આપ કહો કે વાવણી જતા ખેડૂત પાછા પડે છે ઘણી, એટલું નહીં મારા ના, આપ કહો કે આના તેડવા જતા રાયકા રબારી પણ આપની રથ સવારી જોઈને હતો છે તેવડા મુખ ફેરીને ઉભા રહે છે અને વાંચેના મેણા બોલે રાજન. અરે હા સતીરાણી. સ્વામી લાસા લક્ષ્મી બેનબા સગુણા ત્રણ દીકરીઓ જગદંબાના તેજને ઝાંકી પાડે એવી, સૂર્યના તેજને ઝાંકી પાડે એવી રજવાડામાં રમે ધણી. ત્રણ દીકરીઓ વચ્ચે વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે મને કોઈ વાત સમજાતી નથી મારા નામ. આપ દરેના ઉકેલે કરો રાજન. વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે સ્વામી, વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે મારા નામ. અરે હા સતીરાણી, ક્યાં જગદંબાના તેજને ઝાંખા પાડી દે. આજે વિતરણ તો દીકરીઓ આપણા આંગણાની અંદર રમી રહી છે. પણ હે સતીરાણી, આજે આપણી દીકરીઓને આપણા દીકરા સમાન આપણે ગણી રહ્યા છીએ રાણી. પણ આજ કહેવતમાં કીધું છે કે આ દીકરીએ કોઈને રાજ ન રીએ, આપણા પણ ન રીએ રાણી. આ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય રાણી. આજ કાલ પરણાવી પોત પોતાના સાસરે ચાલી જાય. જો આજ આપણા ગયા પછી આજે બાડો બોગડો કે લૂલો લંગડો જો એક પુત્ર હોય ને રાણી, તો આજે પોકરણગઢના રાજ ચલાવે. નહીતર એક દિવસના સમયે આજ આ પોકરણગઢના રજવાડાને મણમણના તાળા દેવાઈ જાય છે રાણી. આજ આ મણમણના તાળા દેવાઈ જાય. હા સ્વામી, કેવી વાત તો આપની પણ સત્ય છે ને એ જ પોરડી રેતની કેવી વાત પણ સત્ય છે ઘણી. હા સતીરાણી. પણ રાજા કહેવતમાં કીધું દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતર ઉઠીને મીઠો ઠપકો આપે એક બાપની ફરજ ગણાય ધણી. એ રાજા આપ તો એક પોકરણગઢ ધરાને રાજવી છો. કહેવતમાં કીધું ને રેતના સુખમાં સુખી ને રેતના દુઃખમાં દુઃખી રહેવું એક રાજપૂતનો ધર્મ કહેવાય ઘણી. રાજપૂતનો ધર્મ કહેવાય મારા નામ.